कलेक्टर आवेला ने एसपी आवेला ने હવે કેવ એ લોકોને બોલાવની તો મારા ગામમાં ઘૂસવાની જરૂર નથી અમે સંવિધાનમાં માનનાર આદિવાસી છે સંવિધાન અનુસૂચિ 5 અનુસૂચિ 6 માં અને 244 13 ગામમાં રૂઢી પ્રથા ગ્રામ સભા રાખવાનો આપણને અધિકાર છે અને તમારે જો અમારા ગામમાં સર્વે કરવા હોય તો પેસા એક્ટ મુજબ ગ્રામ સભા કરો અને ગ્રામ સભાની પૂર્વ મંજૂરી લઈને મારા ગામમાં પગ મૂકજો નહીં તો તારો પગ તારા પગમાં નહીં રહે તારા શરીરમાં નહીં રહે એવું કહેવાની તાકાત આપણે રાખવી પડશે આપણે એકદમ શાંતિ પ્રિય છે અને સંવિધાનમાં માનનારા છે પણ જો કોઈ આંખ ઉઠાવીને જોવાની કોશિશ કરે ને તો એની આંખ કાઢી લેવાની તાકાત પણ આદિવાસી સમાજમાં છે આદિવાસી સમાજના લોકો ગિરોલ અને ગુફેલ એમ જ લઈને ફરતા નથી તીર કામઠા એમ જ લઈને ફરતા નથી એને ચલાવતા પણ આવડે છે અને અમને ચલાવવા મજબૂર નહીં કરશો અમને ડરાવવા મજબૂર નહીં કરશો અમારા નેતા રાહુલ ગાંધી કહે છે મારો આદિવાસી કભી ડર્યો નથી અને ડરવાનો નથી સહેવાનો નથી અને ઝૂકવાનો નથી ચાહે પોલીસની ફોજ લગાવી દો કે ચાહે અધિકારીની ફોજ લગાવી દો અમે કોઈનાથી બાપથી ગભરાવાના નથી અને એક હાકલ કરજો આનંદ પટેલને આવતા 4 કલાક થશે તમારી વચ્ચે તમારી સાથે અને તમારી લડાઈમાં અમે સૌ તમારી સાથે રહેશું પરંતુ આપણે લડવાનું છે એક થઈને લડવાનું છે પછી એવું નહીં કહેવાનું કે શશિકાંતભાઈ રાઠવા છે પછી એવું નહીં કહેવાનું પિન્ટુભાઈ ભીલ છે પછી એમ નહીં કહેવાનું આનંદ પટેલ ધોડિયા છે એમ નહીં કહેવાનું રાજુભાઈ પારગી છે આપણે સૌ કોણ છે આપણે સૌ કોણ છે આપણે સૌ કોણ છે આપણે સૌ આદિવાસી છે અને આ ભારત દેશના મૂળ માલિક છે એવું આપણે નથી કહેતો એવું સુપ્રીમ કોર્ટ કહે છે કે આ દેશનો જો કોઈ મૂળ માલિક હોય તો કોણ છે કોણ છે કોણ છે આપણે સૌ આદિવાસી છે આપણે શાંતિ પ્રિય છે જળ જંગલ જમીનના રખવાળા છે પ્રકૃતિ પૂજક છે પણ આદિવાસી સમાજની અસ્મિતા પર કોઈ હુમલો કરશે આદિવાસી સમાજની સંસ્કૃતિ પર કોઈ હુમલો કરશે એ હુમલાને ચલવી દેવાના નથી અને ફરી એકવાર બોલો લડેંગે લડેંગે और लड़ेंगे और लड़ेंगे सौने जय जोहार जय भारत।